મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા કરી હતા, બરાબર? એ ચર્ચા લગભગ 50% જેવી હતી. બાકીની 50%ની ચર્ચા આજના લેક્ચરમાં કરશું. ઘણા સારા પોઈન્ટ વિશે ચર્ચા કરશું. તો સેમ ટાઇટલમાં પ્રક્ષિપ્ત ગતિમાં આગળ વધશું. પ્રક્ષિપ્ત ગતિ મેં તમને કીધું એમ કે બે સ્વતંત્ર ગતિનું મિશ્રણ છે. સમક્ષિતિજ ગતિ અને શિરોલંબ ગતિ, બરાબર? બંને ગતિને એકબીજા સાથે કોઈ નિસ્બત નથી, બરાબર? આ પ્રકારની ગતિની ચર્ચા આપણે કરીએ છીએ, બરાબર? સમક્ષિતિજ સાથે જે પ્રક્ષેપણ કોણ છે અથવા પ્રક્ષિપ્ત કોણ છે એ થીટા છે, બરાબર? પ્રારંભિક વેગની દિશા આ છે, બરાબર? v0, રાઈટ? આ મહત્તમ ઊંચાઈવાળું બિંદુ છે, બરાબર? અને આ બિંદુએ પદાર્થનું ઉતરણ થાય છે, એટલે કે જમીનની સપાટીને ફરીથી ટચ કરે છે. ધ્યાન રાખજો બેટા, આ જેટલો ખૂણો છે ને એટલો જ ખૂણો આ હશે, યાદ રાખજે. મેથેમેટિક્સ પરથી તમે સાબિત પણ કરી શકો. આના ઇક્વેશન પૂછાઈ ગયા છે ઉતરણ થાય પછીના. ઇફ ધીસ એંગલ ઇઝ થીટા, ધીસ એંગલ ઇઝ ઓલ્સો થીટા, બરાબર? ઓકે ના? હવે આપણે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે આજે પહેલાં, પછી ધીરે ધીરે બીજા પોઈન્ટની ચર્ચા કરશું. એક તો આ પેરામીટર, જેને પ્રક્ષિપ્ત પદાર્થ એ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેપિટલ H તરીકે ઓળખવામાં આવે છે, મહત્તમ ઊંચાઈ. અને એક પેરામીટર આ છે, પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર, જેને અવધિ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? અવધિ, રેન્જ. ઇંગ્લિશમાં રેન્જ કહેવાય અને હાઇટ કહેવાય, રાઈટ? આ બે ઇક્વેશન્સનો આપણે ઉપયોગ કરવો છે, બરાબર? સારું. બીજી એક વસ્તુ આપણે એ ખ્યાલ છે કે આ પોઈન્ટ આગળ આ દિશામાં પ્રારંભિક વેગ જે છે v0 cos θ સમક્ષિતિજ દિશાનો એ અચળ રહે છે, જ્યારે આ જ જગ્યાએ vy કેવું છે તો કે 0. આ vy જે 0 છે એનો ઉપયોગ આપણે કરી અહીંયાથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશું. કારણ કે બેટા આ જેટલી ઊંચાઈ છે એના સમાંતર આ પણ મહત્તમ ઊંચાઈ જ થઈ ને બેટા, ખ્યાલ આવે છે? રેડી? સારું. હવે આપણે એ ખ્યાલ છે કે આ દિશાનો પ્રારંભિક વેગ કેટલો છે, તો કે અહીંયા પ્રારંભિક વેગ છે સમક્ષિતિજ દિશામાં v0 cos θ અને અહીંયા પ્રારંભિક વેગ છે v0 sin θ. આ બધું આપણે જાણીએ છીએ, હે ને? તો ગતિના સમીકરણો આપણે બિંદુ O અને A પર લાગુ પાડશું. ધ્યાનથી જોજે, ગતિના સમીકરણો બિંદુ O અને A માટે. તો બહુ આસાનીથી આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત થઈ જશે, બરાબર? બિંદુ O થી A માટે અથવા એની યાત્રા માટે, બરાબર? બિંદુ O થી A માટે તમે જોઈ શકો છો. શું જોઈ શકો છો તમે? તો કે ગતિના સમીકરણો આપણી પાસે હાઇટ આપણે જોઈએ છે, આપણી પાસે સમય નથી, તો આપણી પાસે એક જ સમીકરણ છે, ક્યુ? તો કે v² - v0² દેટ ઇઝ ઇક્વલ ટુ 2ax, બરાબર? અહીં તમે જોઈ શકો છો સ્થાનાંતરી કઈ ડાયરેક્શનમાં છે? અપર ડાયરેક્શનમાં છે, બરાબર? અને એકવાર બોલ તમારા હાથમાંથી છૂટી જાય પછી તો ગુરુત્વાકર્ષણ બળની અસરે ઠડગતિ કરશે. અને એ બિંદુ આગળ તને ખબર છે, એ બિંદુ આગળ અહીંયા તમે જોઈ શકો છો આ કેના જેવી વાત છે ખબર? મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા આપણે ટોર્ચ રાખીએ. ટોર્ચથી જ્યારે આપણે આ પ્રક્ષેપ પદાર્થને અહીંયા જોઈએ તો બોલ જ્યારે આ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, વાસ્તવમાં એનો શેડો પોઈન્ટ એ આગળ હોય છે, હા કે ના? એનો મતલબ પોઈન્ટ એ અને આ બિંદુ, દાખલા તરીકે આને બી બિંદુ કહી દઉં, આ જે બિંદુ છે મહત્તમ ઊંચાઈવાળું બિંદુ બી, પોઈન્ટ બીને અને પોઈન્ટ એને બહુ ગહેરો રિશ્તો નાતો છે. કેમ? કારણ કે બીનું જ પ્રોજેક્શન એ પાસે છે. એક વસ્તુ સમજો, બોલ અહીંયાથી નીકળો અહીં પહોંચ્યો, તો જે સમયમાં બોલ અહીંયા પહોંચે એ જ સમયમાં એનો પડછાયો અહીંયા પહોંચ્યો હોય ને. ઉતરે બીજામાં બોલ જેટલા સમય ઉપરથી પાછો નીચે છે એનો પડછાયો અહીંયા આવશે. વસ્તુ કેવી થાય કે બોલ આવી ગતિ કરે છે, અહીંયા પહોંચ્યો તો એનો પડછાયો અહીંયા છે અને એકવાર પડછાયો અહીંયા છે,
અહીંયા બોલ હતો ત્યારે. હવે બોલ અહીંયા પહોંચી ગયો તો એનો પડછાયો આ દિવાલ પર અહીંયા છે અને સમક્ષિતિજ દિશામાં અહીંયા છે. બોલ અહીંયા પહોંચી ગયો તો એનો પડછાયો અહીંયા છે અને એનો સમક્ષિતિજ દિશાનો પડછાયો અહીંયા છે. બોલ અહીંયા પહોંચી ગયો સેમ હાઈટે તો એનો પડછાયો અહીંયા પડશે, સમક્ષિતિજ દિશામાં પડછાયો અહીંયા પડશે. બોલ બીજી વાર સેમ હાઈટે પહોંચી ગયો તો એનો પડછાયો અહીંયા પડશે આ જગ્યાએ, અહીંયાનો પડછાયો. બોલ અહીંયા આવી ગયો એટલે એનો પડછાયો અહીંયા અને અહીંયા પડશે. ઉતરે છે. તો એનો મતલબ કે આ જે બિંદુ રહ્યું એને આની સાથે સંબંધ છે, આ બિંદુને આની સાથે, આ બિંદુને આની સાથે, એ જ રીતે ફરીથી આ બિંદુને એની સાથે સંબંધ છે, આની સાથે, આ બિંદુને આની સાથે સંબંધ છે. રેડી? તો આપણે કહી શકીએ કે બિંદુ એ પાસે અંતિમ વેગ કેવો છે? 0. વાહ દોસ્ત, પ્રારંભિક વેગ કેટલો છે? તો v0 sin θ આખાનો વર્ગ બરાબર 2. એની જગ્યાએ શું લખશું બેટા? તો કે -g. આપણે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે સ્થાનાંતર બોલનું ઉપર તરફ થાય છે એટલે હાઇટ +h મૂકશું. બસ વાર્તા પૂરી થઈ ગઈ બેટા. બે બાજુથી માઇનસ ઉડાડી દે તો અહીંયા શું વધ્યું? તો કે v0² sin² θ એના બરાબર 2gh. એકદમ ઇઝીલી અને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો કે આ સૂત્ર કઈ રીતે આવ્યું, ક્યાંથી આવ્યું. v0² sin² θ 2g. આ સમીકરણ હેલું એટલા માટે થયું કારણ કે આપણે એક જ અક્ષને સ્વતંત્ર ગતિને ધ્યાનમાં લીધી, એટલા માટે બે સ્વતંત્ર ગતિનું મિશ્રણ છે તેનો આપણે લાભ તો લેવું જોઈએ ને યાર. આપણે શું બેનિફિટ કે બે સ્વતંત્ર ગતિ છે મતલબ બેનો નોખો અભ્યાસ થઈ શકે. તો એક નાનકડા સમીકરણ પરથી v² - v0² બરાબર 2ax. એ બિંદુ પાસે મહત્તમ વેગ તમે જ્યારે પહોંચો છો ત્યારે અંતિમ વેગ, મહત્તમ વેગ શું? મહત્તમ ઊંચાઈ વેગ, ફાઇનલ વેગ કેવો છે? 0. હે ને? વાય દિશાનો વેગ શું છે? 0. એ 0 મૂકી દીધો. પ્રારંભિક વેગ v0 sin θ જેટલો હતો. રેડી? વાહ દોસ્ત, એનો મતલબ આપણને મેક્સિમમ હાઇટનું એક સરસ મજાનું સૂત્ર મળી ગયું. રાઈટ? સમીકરણ નંબર 1 કહી દે. ક્લિયર? વાહ દોસ્ત. હવે આપણે આ રેન્જનું સૂત્ર ફાઇન્ડ કરીએ એની પહેલાં આપણે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય શોધી લઈએ. હે ને? મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય. પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. તો બેટા ફરીથી આ જ સમીકરણનો ઉપયોગ કરશો. હવે આપણે સમયની જરૂર છે તો કયું સમીકરણ આવશે? વેગ છે આપણી પાસે પ્રારંભિક, હા પ્રવેગ છે અને સમય છે તો v = v0 + at. વાહ દોસ્ત, સમીકરણ આ છે આપણી પાસે v = v0 + at. હમણાં જ મેં કીધું બેટા જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પહોંચે છે ત્યારે એનો વેગ 0 છે એટલે અંતિમ વેગ આપણે 0 લઈ લીધો. પ્રારંભિક વેગ કેટલો છે બેટા? તો કે v0 sin θ જેટલો. બરાબર? આ સમીકરણને તમે આવું લખી શકો બેટા, vy² - v0y². તો એ કાંઈ ખોટું ન પડે, સહેજે ખોટું ન પડે. અને અહીંયા ay લખી દે તો સમીકરણ વધારે સારું થઈ જશે. કોઈ તારી ફેરબુક જોવો ત્યારે લાગે કે છોકરાઓ પાસે પ્રોપર નોલેજ છે. બરાબર? અહીંયા તમે vy² - v0y² 2ay x લખો તો ચાલે. હે ને? અહીંયા એવું લખી શકો બેટા vy v0y ay અને t. ખ્યાલ આવે છે? કારણ કે તારી આગળના લેક્ચરમાં તે જે ફેરબુક બનાવી છે એમાં તને vy જોવા મળશે, v0y જોવા મળશે. v0yની જગ્યાએ આપણે શું લખ્યું હતું? v0 sin θ. બરાબર? તો થોડુંક વધારે સારું લાગે. બાકી સમીકરણ એ જ છે બેટા. હવે તો અહીંયા y ન લખવા તોય મને ખબર છે આપણે કઈ દિશાની ગતિની ચર્ચા કરીએ તો કે શિરોલંબ દિશાની ગતિની ચર્ચા કરીએ છીએ. હા ને? તો ને y અક્ષના જ વેગ, પ્રવેગ અને સ્થાનાંતરની ચર્ચા હોય. રાઈટ? ઓકે. ayની જગ્યાએ બેટા હું લખશું તો કે -g. બરાબર? અને મહત્તમ ઊંચાઈ માટે જે પહોંચવા માટે લાગતો સમય છે એને આપણે ફિઝિક્સમાં ચઢાણનો સમય તરીકે ઓળખવામાં આવે છે. ટાઈમ ઓફ એસેન્ટ, ચઢાણનો સમય. યાદ રાખજો, ચઢાણનો સમય અંગ્રેજીમાં કહેવાય ટાઈમ ઓફ એસેન્ટ, ASCENT, એસેન્ટ. બરાબર? તો અહીંયા લખ્યું બેટા TA. આ માઇનસ વાળું પદ છે બેટા, પહેલી બાજુ આવતું રહેશે તો પ્લસ થઈ જશે એટલે v0
sin θ બરાબર g ઇન્ટુ ટી એ ટાઈમ ઓફ એસેન્ટ. આમાંથી ચઢાણના સમયને આપણે કરતા બનાવીએ તો શું થાય બેટા? v0 sin θના છેદમાં g. ખૂબ સરસ. હવે બેટા જેટલો ટાઈમ પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગે ટુ 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 અહીંથી પદાર્થ ગયો ઢો 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 એટલો ટાઈમ પાછો એને નીચે ઉતરવા માટે પણ લાગશે. રેડી? હા દોસ્ત, અહીં લખો. આકૃતિ પરથી સમજી શકાય છે કે આકૃતિ પરથી સમજી શકાય છે કે ચઢાણનો સમય TA અને ઉતરણનો સમય, ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ ઓફ ડિસેન્ટ, ઓલું એસન્ટ અને આ ડિસેન્ટ, સમાન હશે. શું કહેવાય? સમાન હશે. તો મધ્યકો સૂત્ર લખીએ. TD બરાબર પણ શું થયું? તો કે v0 sin θના છેદમાં g. આ સમીકરણ આપણે ઇઝીલી એટલા માટે સોલ્વ કરીએ કે કારણ કે આપણે સમશીતોષ દિશાની ગતિને ધ્યાનમાં જ નથી, એની જરૂર જ નથી. પદાર્થ અહીંયા આમ ઉપર ગયો અને આમ આવ્યો, બરાબર? જો કેવું છે, પદાર્થ અહીંથી આમ ગયો આમ, તો એનો પડછાયો જો અહીં શું થાય? પદાર્થ આમ જાય તો એનો પડછાયો મહત્તમ ઊંચાઈ પહોંચ્યો. અહીંયા પદાર્થ ઢા 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 અહીંયા પૂગ્યો, તેનો પડછાયો ટા 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 અહીંયા પૂગી ગયો. હવે અહીંયાથી બોલ અહીં નીચે આવ્યો ઢા 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 ઢા, તો પડછાયો ઢા 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 નીચે. એટલે આ આપણે ભેજાબાજી વાપરી શકીએ. ઓકે, નવું નથી. ક્લિયર? હવે દોસ્ત, હવે બેટા કુલ જે સમય છે, દાખલા તરીકે આ બિંદુ O કહી દઈએ અને આ બિંદુ આપણે C કહી દઈએ, આ A, આ B, આ C, બરાબર? તો O થી C સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો થાય? તો કે જેટલો સમય ચઢાણનો છે અને પ્લસ ઉતરાણનો છે એટલો સમય ટોટલ સમય થાય, બરાબર? તો લખજો સંપૂર્ણ પ્રક્ષિપ્ત ગતિ પૂર્ણ કરવા માટે લાગતો સમય, કૌંસમાં લખજે, અથવા ઉડ્ડયનનો સમય, ઇંગ્લિશમાં કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. આપણે ફ્લાઇટ પકડી ને, ફ્લાઇટ, FLIGHT, ટાઈમ ઓફ ફ્લાઇટ યાદ રાખજે. સંપૂર્ણ પ્રક્ષેપ ગતિ પૂર્ણ કરવા માટે લાગતો સમય, અહીંયાથી લઈને અહીંયા સુધી આવવા માટે લાગતો સમય, અથવા ઉડ્ડયનનો સમય, કેટલો સમય પદાર્થ હવા મળ્યો અહીંથી મૂક્યા પછી હવામાં અહીં સુધી જમીન અડેની ત્યાં સુધીનો સમય, ઉડ્ડયનના સમય તરીકે વ્યાખ્યાયિત કરી શકાય ફિઝિક્સમાં. તો TF બરાબર શું થાય બેટા? તો કે જેટલો ચઢાણનો સમય છે વત્તા ઉતરાણનો સમય, એ બે થઈ અને શેની રચના કરશે? તો કે ટાઈમ ઓફ ફ્લાઇટની. તો ટાઈમ ઓફ ફ્લાઇટનું સૂત્ર થઈ ગયું, યાદ રાખજે બેટા, ઓલવેઝ ટાઈમ ઓફ એસેન્ટ પ્લસ ટાઈમ ઓફ ડિસેન્ટ. ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ ઇક્વલ ટુ v0 sin θના છેદમાં g વત્તા v0 sin θના છેદમાં g. ટોટલ ટાઈમ ઉડ્ડયનનો થઈ ગયો v0 sin θના છેદમાં g. વાહ દોસ્ત, હવે સમજો. હવે આપણે સમશીતોષ દિશાની સમીકરણનો ઉપયોગ કરી અને અવધિ મેળવશું ફટાફટ, બરાબર? દેખાય છે પ્રોપર વિડીયોમાં? સરસ. દેખાય છે ને વ્યવસ્થિત? ઓકે, છાપો ચાલો. હવે સમજો, સમશીતોષ દિશામાં તો ઝડપ કે વેગ જે કે અચળ જ છે, v0 cos θ. સમશીતોષ દિશામાં O થી C સુધીનું અંતર એ જ અવધિ છે કે નહીં? આકૃતિને ધ્યાન દેજો. O થી C સુધીનું અંતર એ જ અવધિ છે. સરસ. O થી C સુધી પહોંચવા માટે લાગતો સમય, સંપૂર્ણ પ્રક્ષેપ ગતિ પૂર્ણ કરવા માટે લાગતો સમય તારી પાસે છે. તારી પાસે ઝડપ છે. O બિંદુથી લઈ અને C બિંદુ સુધી આ ઝડપ બદલવાની નથી. v0 cos θ, સમશીતોષ દિશાનો વેગ બદલાવાનો નથી, બરાબર? સમશીતોષ દિશા કહી દીધી એટલે વેગ શબ્દ વાપરીએ કે ઝડપ શબ્દ વાપરીએ કોઈ ફેર પડતો નથી. દિશા કહી દીધી ને કે આ દિશામાં, સમશીતોષ દિશામાં. તો આજે સમય તમારી પાસે છે O થી C સુધી પહોંચવા માટેનો. O થી C સુધીમાં જે વેગ તમારી પાસે છે તો તમને અંતર મળી જાય ને, સ્વાભાવિક છે, બરાબર? અવધિ
ઇંગ્લિશમાં કહેવાય રેન્જ, બરાબર. અને એના પરથી એનું નોટેશન છે કેપિટલ આર, બરાબર. તો અવધિ આર બરાબર શું લખી શકાય ભાઈ? તો કે સમક્ષિતિજ દિશાનો વેગ એને ગુણાકારમાં ઉડ્ડયનનો સમય. આ રીતે યાદ રાખજે, બરાબર. વેગ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. તો સમયને સામે જ આવવા દીધો. અંતર બરાબર વેગ ગુણાકારમાં સમય થઈ ગયું બેટા. સાવ બેઝિક વસ્તુ છે, રાઈટ. સો અવધિનું સૂત્ર શું થઈ ગયું બેટા? આર બરાબર સમક્ષિતિજ દિશાનો વેગ કેટલો છે? તો કે v0 cos θ. વેરી ગુડ. અને ઉડ્ડયનનો સમય હમણાં જ આપણે શોધી લીધો છે, ટ્વાઇસ v0 sin θ એના છેદમાં g. થોડુંક આને વ્યવસ્થિત લખીએ. v0નો સ્ક્વેર એના છેદમાં g, બરાબર. v0 એકવાર, v0 બે વાર. અંદરના પદને આ રીતે લખશું, 2 sin θ cos θ. મારા કરતાં તમારા બધાનું ગણિત સારું છે, તમને ખ્યાલ છે બેટા. આ એક મેથેમેટિકલ આઈડેન્ટિટી કહેવાય, મેથેમેટિકલ આઈડેન્ટિટી. 2 sin θ cos θ શું થાય? sin 2 θ થાય, હા ને. તો ભારતીય સંવિધાન અનુસાર અવધિનું બહુ સારું સૂત્ર મળી ગયું. v0 સ્ક્વેર બરાબર શું થાય બેટા? sin 2 θ ના છેદમાં g. રેન્જમાં અને હાઇટમાં ખાલી એક બારીક ફેર છે. v0 સ્ક્વેર અને g બેયમાં કોમન છે, જો. પણ અહીંયા સાઇન સ્ક્વેર θ આવે, બગડો અંશમાં છે. અહીંયા બગડો અંશમાં છે. અહીંયા સાઇન 2 θ છે, બરાબર. અહીંયા 2g છે અને અહીંયા ખાલી શું છે? g. અવતરેશ બેજેમાં અહીંયા શું છે? 2g છે અને અહીંયા શું છે? g. રાઈટ. તો કોઈ વસ્તુ ગોખતા નહીં, આ તો ખાલી બારીક ડિફરન્સ કીધો કે રેન્જના સૂત્રમાં છેદમાં ખાલી g આવે છે, 2g નથી આવતું, બરાબર. આને શું આવે છે? સાઇન 2 θ. એનો મતલબ કે અહીંયા સાઇનનો સ્ક્વેર કરો તો છેદમાં બગડો રાખવાનો. સાઇનનો સ્ક્વેર નથી કરતા તો છેદમાં બગડો આવતો નથી. ઘણા વિદ્યાર્થી રીતે યાદ રાખતા કે અંશમાં સાઇન સ્ક્વેર આવ્યો ને એટલે છેદમાં બગડો હોય જ. અહીંયા સાઇન સ્ક્વેર નથી કરતા, સાઇન 2 θ તો છેદમાં બગડો નહીં આવે. યાદ રાખવા માટે ખાલી જસ્ટ. બાકી હોશિયાર વિદ્યાર્થી રાતે 12 વાગે પૂછો તો એને ખબર હોય. હોશિયાર વિદ્યાર્થીને આ યાદ રાખવાનો કન્સેપ્ટ, આ કન્સેપ્ટ કહેવાય, રાઈટ. દુનિયાના કોઈ પણ દાખલા માટે પ્રક્ષિપ્ત પદાર્થ હોય, પ્રક્ષિપ્ત ગતિ એવો શબ્દ વાપરે તો આ 100% સાચું સમીકરણ છે, બરાબર. આ ફિઝિક્સ છે, આ ગણિત છે, બરાબર. આ કે ના? સરસ. લ્યો, હાલો છાપો ફટાફટ, પછી આગળ વધીએ. રેડી? અહીંયા આ એંગલ મેં તમને કેટલું કીધું? θ. આ યાદ રાખવા જેવું છે. એક ક્વેશ્ચન એવો પૂછાણો, ઘણા વિદ્યાર્થીઓને હજી આ સિમ્પલ ગણિત છે, ખ્યાલ આવે ને કે આ ખૂણો θ કઈ રીતે થાય કે નથી ખ્યાલ? જો કાતર દેવીમાં ખબર પડે? કાતર દેવી, આ કાતર હોય આમ, બરાબર. તો કાતરમાં અહીંયા જે ખૂણો બને ને, અહીંયા હા એ જ ખૂણો અહીંયા બને નીચે. તમે હાથ આમ ભેગા કરો તો આ ખૂણો ઘટે, જેટલો ખૂણો આ ઘટે એટલો જ ખૂણો અહીંયા ઘટે. સાણસી કાતર એમાં તમે જોઈ શકો એક જ સિદ્ધાંત પર કામ કરે. ગણિત મને કંઈક યુગ્મ કોણ કે અભિકોણ કે મને યાદ નથી હું કહે, બરાબર. પણ હું એને કાતર દેવી કહું છું. કાતર દેવી. કાતરના ઉપરના બે ખૂણા વચ્ચે જેટલો ખૂણો એટલો જ નીચેના બે ખૂણા વચ્ચે, અહીં બે હાથ વચ્ચે ખૂણો હોય, રેડી. તો ધ્યાનથી જો, હું અહીંથી દાખલા તરીકે 30 ડિગ્રી, આ θ 30 ડિગ્રી છે, 30 ડિગ્રીના ખૂણે પદાર્થને ફેંકું તો પદાર્થ અહીંયા પહોંચે. તો દાખલા તરીકે અહીંયાથી હું 30 ડિગ્રીના ખૂણે પદાર્થને ફેંકું તો એ અહીંયા જ પૂગે ને. કોમન સેન્સ છે યાર. ઓ ભાઈ બંધ આવે ફિલિંગ કરે. હું અહીંથી ઉભો રહું 30 ડિગ્રીના ખૂણે, સમાન ઝડપ છે, v0 બેમાં સેમ છે. 30 ડિગ્રી અને 10 મીટર પ્રતિ સેકન્ડથી પદાર્થ અહીંથી મેં કાં કર્યું તો ઉઈ કરતો અહીં પડ્યું. આ બિંદુથી હું 30 ડિગ્રીના ખૂણે જમીનથી અને 10 મીટર પ્રતિ સેકન્ડ પછી આ બાજુ ઘા કરું તો અહીંયા જ પડે કે બીજી જગ્યાએ? પણ સેમ જગ્યાએ જ પડે. તો બેટા આ θ હોય તો આ θ જ હોય ને. હા, આવે ફિલિંગ. તો પછી યાર હવે સાંભળો, પ્રશ્ન એવો પૂછાણો કે પ્રારંભિક વેગની દિશા કઈ છે? આ. અને અંતિમ વેગની દિશા કઈ છે? આ. બ્લેક પેનથી ડ્રો કરું છું, જોજે. આ અંતિમ વેગની દિશા થઈ ગઈ,
રેડી? શાંતિથી જોજે, સમજવા જેવી વસ્તુ છે. અને આ જે છે ને બેટા અંતિમ વેગ, બરાબર, એને આપણે કઈ રીતે રજૂ કરી શકીએ? દાખલા તરીકે અહીંયા પદાર્થ પડે તો અહીંયા આપણે એને નામ આપી દઈએ, આ V0 છે ને, તો આને શું નામ આપી શકો? V ફાઇનલ નામ આપી દઈએ કે ભાઈ ફાઇનલ વેગ શું છે? પ્રારંભિક વેગ તો V0 છે. તો આ ચૂઈ ક્યાં સાંભળ્યું? હું કહેતો હતો હા, આના બે ઘટક ક્યાં છે બેટા? V0 cos θ અને V0 sin θ. ધ્યાનથી જો, હું અહીં લખું છું V ઇનિશિયલ, શાંતિથી જો, ઇનિશિયલ એટલે પ્રારંભિક, તો એને આવું લખાય V0 cos θ. આને આપણે એક શખ્સ માનીએ એટલે આ આઈ કેરેટની દિશા થઈ, હે ને? સમજવા જેવો મુદ્દો છે આ. વત્તા V0 sin θ j કેરેટ લખાય. આ પ્રારંભિક વેગ થઈ ગયો. V0 cos θ i કેરેટ વત્તા V0 sin θ j કેરેટ. હવે તમે આનું વર્ગમૂળ કાઢજો, √a² વત્તા √b², તો બાયને V0 જ આવશે, જે ઓરિજિનલ વેગ હતો એ. ક્લિયર? આ કે ના? આનું તમે મૂલ્ય શોધો, બરાબર, તો શું થાય? √V0² sin cos² θ વત્તા V0² sin² θ. V0² કોમન નીકળી જાય, sin² θ વત્તા cos² θ 1, તો પ્રારંભિક વેગ V આવી ગયો ને. આ તો એના ઘટક પાડ્યા બેટા. પ્રારંભિક વેગનું મૂલ્ય તો V0 જ છે, એમ અંતિમ વેગનું મૂલ્ય VF છે, પણ દિશા નોખી છે. શાંતિથી જો, હવે થીટાની દિશામાં ઢાળો, મેં શીખવાડ્યું ને, થીટાની દિશામાં ઢાળો તો કોસ આપે, પણ થીટાની વિરુદ્ધ દિશામાં આપો તો સાઇન. હવે અહીંયા ધ્યાનથી જો, હવે બે ઘટક પડશે ને, એ આ બાજુ પડશે. V0 cos θ હજી ધન દિશામાં જ છે, ધન અક્ષમાં, પણ V0 sin θ ઋણ વાયમાં છે. જો આ થઈ ગયું તારું VF sin θ, રેડી? પણ આ ઋણ દિશામાં આવ્યું, રેડી? એટલે અહીંયા ખાલી ફેર એટલો પડી જાય, અહીં શું આવશે? માઇનસ આવશે, રેડી? બીજું, તમે ફિઝિક્સમાં એવું શીખવશો, આ V0 જ છે એનું મૂલ્ય. તને કેમ સમજાવું? આ દડો હોય, બરાબર, મેં 10 મીટર પ્રતિ સેકન્ડ એમ હાથમાંથી ઘા કર્યો, બરાબર, સાંભળજે, 10 મીટર પ્રતિ સેકન્ડ થઈ, એટલે મારા હાથમાંથી છૂટતી વખતેનો વેગ કેટલો છે? 10, 9, 8, 7, પછી શું આવે? 6, 5, 4, 3, 2, 0. મહત્તમ ઊંચાઈ વેગ 0 થઈ ગયો. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પાછો દડો હાથમાં હોય તો વેગ 10 જ હોય. વાહ દોસ્ત, તો જેટલા વેગથી તે દડાને ઘા કર્યો છે એટલો જમીનને અથડાય તે વેગની દિશા બદલી ગઈ, મૂલ્ય V0 જ રહે. વાહ દોસ્ત, મજા જ આવી ગઈ યાર. તું જો, સૂત્ર આવું થયું, અંતિમ વેગ VF બરાબર, હાવ શાંતિથી જો, V0 cos θ i કેરેટ સાચું, કારણ કે આનો આ ઘટક x દિશામાં છે. જો ભાઈ બેન, tan x, પણ થીટાની વિરુદ્ધ દિશામાં ઢાળશો, સાઇન ઘટક આપશે, પણ એ નીચે છે, રેડી? એટલે અહીં હું લખી જ નાખું V0 sin θ પણ માઇનસ, અને અહીંયા બેટા V0 cos θ પણ પ્લસ. સો V0 cos θ માઇનસ V0 sin θ j કેપ. JEE નીટ માટે બહુ જાણવું જરૂરી છે, બરાબર? ક્લિયર? સરસ. તો વેગનો ફેરફાર એક પરીક્ષામાં પૂછ્યો કે પ્રક્ષિપ્ત પદાર્થમાં વેગનો ફેરફાર શું થાય? તો કે અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમમાંથી પ્રારંભિકને બાદ કરી દે, V0 cos θ ઉડી જાય, વેગનો ફેરફાર -2V0 sin θ. મૂલ્ય પૂછે તો 2V0 sin θ. ઓ આ દોસ્ત, વેગનો ફેરફાર કેટલો થાય પ્રક્ષિપ્ત ગતિમાં? આમથી આમ જાય તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો આ તો દેવ થઈ ગયા. માઇનસ સાઇન શું સૂચવે છે? દિશા, કે આની દિશા આના કરતાં વિરુદ્ધ છે. આ આમ છે તો આ આમ છે. ક્લિયર? સારું, લખજે વેગનો ફેરફાર 2V0 sin θ માનાંકમાં લખી નાખું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હો, બટ આ બધા નાના નાના પોઈન્ટ છે પણ પરીક્ષામાં બહુ કામના છે. પ્રક્ષિપ્ત ગતિમાં થતા વેગના ફેરફારનું મૂલ્ય લીધું છે, મૂલ્ય એટલે ભૂલ ના થઈ જાય. ડેલ્ટા V માનાંકમાં બરાબર માનાંકમાં VF, ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ વેલોસિટી. ફાઇનલમાંથી આને બાદ કરજો તો V0 cos θ માઇનસ આ, એમાંથી આને બાદ કરો તો આ બે ઉડી જાય અને આ શું થઈ જાય તો કે -2V0 sin θ. માનાંકની બહાર આવે એટલે પ્લસ, કારણ કે આપણે શેની વાત કરીએ છીએ? મૂલ્યની, બરાબર. પ્રક્ષિપ્ત ગતિમાં
अथवा लखीए प्रक्षिप्त गतिना अंते, प्रक्षिप्त गतिना अंते एवं लखीए प्रक्षिप्त गतिना अंते वेगमा थता फेरफारનું મૂલ્ય। વાહ દોસ્ત, હવે પરફેક્ટ થઈ ગયું। એક પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાણો, વેગમાનમાં થતો ફેરફાર કેટલો? વેગમાનમાં થતો ફેરફાર, વેગનો ફેરફાર આવી ગયો એટલે વેગમાનનો ફેરફાર આવે જ ને, કારણ કે દળ તો પ્રક્ષિપ્ત પદાર્થનું સેમ જ છે। વાહ દોસ્ત, સો માનાંકમાં ડેલ્ટા પી બરાબર માનાંકમાં એમ ઇન્ટુ ડેલ્ટા વી, ડેલ્ટા વી કેટલું છે -2v0 સાઇન થીટા, સો માનાંકની બહાર એટલે 2mv0 સાઇન થીટા। વેગમાન એટલે શું? માસ ઇન્ટુ વેલોસિટી, દળ ગુણાકારમાં વેગ, તો વેગનો ફેરફાર છે તો દળથી ગુણી દે એટલે વેગમાનનો ફેરફાર થઈ ગયો। મોસ્ટ બ્યુટિફુલ ઇક્વેશન્સ, બરાબર, મોસ્ટ બ્યુટિફુલ। આપણે આખી પ્રક્ષિપ્ત ગતિને ખોલીને રાખી દઉં, એક પણ એનું પહેલું બાકી નહીં રહે, એટલે હું આપણે ઉપાધિની કોમ્પિટિટિવ એક્ઝામમાં એમને મજા આવીને એટલે દાખલો પૂછે। પછી કોણીય અથવા જો અહીં શાંતિથી જો એના કોણીય સ્થાનમાં ફેરફાર થયો, કેટલો ફેરફાર થયો શાંતિથી જોજે, આકૃતિને શાંતિથી જોજે। આ કાઢ નાખો, v0 cos થીટા આવે, બરાબર, v0 sin થીટા, ખબર પડી ગઈ ને હવે? સારું, હવે એક વસ્તુ સમજ, આ સદિશ છે v0 sin થીટા, એને હું અહીંયા લઈ આવું તો સ્થાનાંતર મેં તમને શીખવાડું, સદિશનું સ્થાનાંતર થઈ શકે, તો એ જ સ્થાનાંતર એ જ વેગના સદિશને મેં અહીંયા ડ્રો કર્યો, બરાબર, એ જ v0ને મેં અહીંયા ડ્રો કર્યો આ રીતે, શાંતિથી જો, આ જ વસ્તુ આને સમાંતર અહીંયા ડ્રો કરી, ક્લિયર? હા કે ના? અહીં થોડીક અધર ડ્રો કરું, રેડી, મસ્ત, ક્લિયર? આ v0 પ્રારંભિક, તો ધ્યાનથી જો કોણીય સ્થાનાંતર કેટલું થયું? થીટા પ્લસ થીટા, 2 થીટા, સ્ટાર્ટિંગમાં એની દિશા આ હતી અને અંતમાં દિશા આ થઈ ગઈ, તો વેગ કેટલો, આજે સદિશ છે કેટલો ફરી ગયો? 2 થીટા જેટલો ફરી ગયો, એટલે વેગ એનો કેટલો ફરી ગયો બેટા? 2 થીટા જેટલો ફરી ગયો। તો લેખ, પદાર્થના પ્રક્ષિપ્ત ગતિના અંતે પદાર્થની કોણીય સ્થિતિમાં 2 થીટા જેટલો ફેરફાર થઈ જાય। કેટલો ફેરફાર થઈ જાય? યાદ રાખજે, 2 થીટા જેટલો ફેરફાર થાય છે। આના પર આધારિત એમસીક્યુ પૂછી શકાય, આના પર આધારિત એમસીક્યુ પૂછી શકાય, અને આના પર આધારિત એમસીક્યુ પણ પૂછી શકાય, કેનામાં? પ્રક્ષિપ્ત ગતિમાં। રેડી? આ બોર્ડ પર જેટલી પણ માહિતી છે એ બધી જ બહુ કામની છે। મહત્તમ ઊંચાઈનું સૂત્ર, એક નાનકડા સમીકરણ yxની ગતિ પરથી, મહત્તમ ઊંચાઈનું સમીકરણ એક નાનકડા સમીકરણની મદદથી મેળવ્યું। જેટલો ચડાણનો સમય એટલો જ ઉતરાણનો સમય। અવધિ માટે તો કે સમક્ષિતિજ દિશામાં વેગ તો અચળ છે, v0 cos થીટા, ઉડ્ડયનનો સમય ગોતી લીધો, તો રેન્જ એટલે શું? તો કે વેગ ગુણાકારમાં સમય, વેગ ગુણાકારમાં સમય। પછી કોણીય સ્થાનમાં શું ફેરફાર થાય ગોતી લીધું, વેગમાં શું ફેરફાર થાય ગોતી લીધું, વેગમાનનો ફેરફાર શું થાય ગોતી લીધું, બરાબર। હજી આગળ વધીએ હવે, ક્લિયર દેખાય છે? મસ્ત, છાપો હાલો, ચાલો આટલું ક્લિયર થયું, બરાબર, આગળ વધીએ। અહીં દેખાણી ને કાતર દેવી, અહીંયા કાતર બન્યા જો, આ આમ અને આમ, અહીંયા આ રહી, એટલે અહીંયા જે એંગલ છે થીટા, એ જ એંગલ અહીંયા હોય, આમ આમીના ખૂણા, રેડી? સરસ દેખાય છે ને? મસ્ત, સારું, ચાલો આગળ વધીએ હવે, બધું કાઢી નાખું, દેખાય છે? સારું, લાલા, આ સમીકરણો યાદ રાખજો બેટા, બરાબર?
જે કામના સમીકરણ છે ને અહીંયા લખી લઈએ, બરાબર. એટલે રિફર કરવા થાય. h ઇઝ ઇક્વલ ટુ શું છે બેટા? તો કે v0² સાઇન સ્ક્વેર થીટા એના છેદમાં 2g. પછી રેન્જ બરાબર શું છે? તો કે v0² સાઇન 2 થીટાના છેદમાં g. ક્યારેક ક્યારેક દાખલામાં આ સૂત્રની જરૂર પડશે, તો બે યાદ રાખો, 2 સાઇન થીટા કોસ થીટા એના છેદમાં g. પછી ટાઈમ ઓફ એસેન્ટ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ઓફ ડિસેન્ટ ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટાના છેદમાં g. પછી જરૂર પડશે આપણે ટાઈમ ઓફ ફ્લાઇટની, તો ટ્વાઇસ આનાથી બમણો, જેટલો ચઢાણનો સમય એટલો જ ઉતરાણનો સમય. રેડી? વાહ દોસ્ત, ચાલો હવે આગળ વધીએ. હા કે ના? આઈ હોપ તમે બધું આ વ્યવસ્થિત છાપી લેજો. એકદમ મસ્ત ફેરબુક બનાવજો બેટા, ભવિષ્યમાં કામ લાગશે. આજથી 10 વર્ષ પછી પણ કદાચ કોઈના હાથમાં ફેરબુક આવે ને એને પ્રક્ષિપ્ત ગતિ સમજવી હોય તો તારી ફેરબુક એના હાથમાં આવે તો એ સમજી શકવું જોઈએ. એને કામ કર્યું કહેવાય બેટા. અને મનુષ્ય ગુજરી જાય, માણસની ડેથ થઈ જાય, એને મૃત્યુ આવી જાય, પણ એણે કરેલા સારા કામ, એના સારા વિચાર, રાઈટ, એની સોચ, એ ક્યારેય મરતા નથી, એ સદાય જીવંત રહે છે. પોતાના માટે તો બધા જીવતા જ હોય ને, સીધી વાત છે. પણ બીજાને મદદ કરવાનું, બીજાને ઉપયોગી થવાનો આનંદ જ અલગ છે. કોઈ ટ્રાય કરજે, મસ્તી નથી કરતો, સાચું કહું છું. આપણા માટે તો, આપણા સ્વાર્થ માટે તો બધા જીવે, એમાં કંઈ નવી નવાઈ નથી. તમે બીજાને હેલ્પફુલ ક્યારે થઈ શકો, તમે બીજાને મદદરૂપ ક્યારે થઈ શકો? જ્યારે તમે પોતે સક્ષમ હોવ તો, હે ને? આપણે બીજાની મદદ તો કરીએ કે જો આપણામાં ત્રેવડ હોય તો. આપણે જ માય કાંગલા હોય, આપણામાં જ હિંમત ન હોય, આપણે બીજાની શું મદદ કરવાના? આ દળ તો હંમેશા પોઝિટિવ જ હોય, એટલે આને માનાંકમાં લખવાની જરૂર નથી. અને બહાર લખો તો ચાલે આ રીતે, કારણ કે એ તો કોઈ દી ઋણ ન હોય ને. અંદર લખો તો કંઈ ખોટું નથી, આ થોડું વધારે સારું લાગે. રેડી? કાઢી નાખો. મહેનત કરો, પોઝિટિવ ઉર્જા સાથે વિચારો કે ભાઈ આપણે સાયન્સ રાખ્યું છે તેનું કંઈક મોટિવ છે, અને આપણા પેરેન્ટ્સની કંઈક ઈચ્છા છે. પેરેન્ટ્સને એમ હોય કે તને ડૉક્ટર કે સારો એન્જિનિયર બનાવો, એમાં એની તો ખાલી ઠીક એની ઈચ્છા છે, પણ બેનિફિટ તને મળશે ને. દાખલા તરીકે તું સારી કોલેજમાંથી ડૉક્ટર કે એન્જિનિયર થઈને બહાર આવો તો તને સારી નોકરી મળવાની, તને સારો પગાર મળશે. પેરેન્ટ્સને તો તમે શું આપશો? કે આપણે શું આપી શકીએ આપણા પેરેન્ટ્સને? કાંઈ ના આપી શકીએ, કારણ કે આપણી ઓકાત નથી, આપણે એટલી ઓકાત નથી કે આપણે પેરેન્ટ્સને કંઈ આપી શકીએ. હા, એને આપણે સારી રીતે સાચવી શકીએ, એ આપણી ફરજમાં આવે, હે ને? તો એને સાચવવા માટે આપણા માટે આપણી પાસે ક્ષમતા હોવી જોઈએ ને. સારું મકાન, સારી લાઈફસ્ટાઈલ, સારી ગાડી, બધાને બધું ગમે છે. બધું પ્રાપ્ત થશે જો તમારી માથે સરસ્વતી માની કૃપા થશે તો. સરસ્વતી માની મહેરબાની થાય તો લક્ષ્મીમાં અવશ્ય મહેરબાન થાય, 100% થાય. હવે જે ચર્ચા કરવાની છે એ થોડુંક ધ્યાનથી સમજજો. ટોપિકનું નામ છે મેક્સિમમ રેન્જ, મહત્તમ અવધિ. ઊંચાઈ મહત્તમ જ છે. ઘણા વિદ્યાર્થી અહીંયા પાછળ એચ મેક્સ લખવાની ભૂલ કરે. આ મહત્તમ ઊંચાઈનું જ સૂત્ર છે બેટા, આ મહત્તમ ઊંચાઈનું જ સૂત્ર છે ને, આ થોડી બીજી ઊંચાઈનું સૂત્ર છે. એ મહત્તમ જ છે. રેન્જ મહત્તમ મળવા માટે અહીંયાથી, હે ને, અહીંયાથી રેન્જ આપણે ક્યારે મહત્તમ મળે એના માટેની ચર્ચા છે. મેક્સિમમ રેન્જ, મહત્તમ અવધિ. તો ત્યાં તમે આર મેક્સ લખો તો સમજી શકાય, પણ એચ મેક્સ લખવાનો મતલબ નથી. હાલો, કદાચ આપણે આદત હોય મહત્તમ ઊંચાઈ લખાઈ જતું હોય તો ખોટું નથી, બેટા આ ઓલરેડી મેક્સિમમ હાઇટનું જ સૂત્ર છે, મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે ને બેટા. અહીંયા મહત્તમ, એનાથી મોટી ઊંચાઈ ક્યાંય છે જ નહીં. રેન્જ મેક્સિમમ થવા માટે અહીંયા ધ્યાનથી જુઓ,
V0 અચળ છે, પ્રારંભિક વેગ. એકવાર પદાર્થ ઘા થઈ ગયો પછી વેગ ન બદલાય, જી ન બદલાય, કોઈ બી ન બદલાય. તો એનો મતલબ એ થાય બેટા કે રેન્જ મહત્તમ થવા માટે સંપૂર્ણ દારોમદાર થીટા માથે છે. શાંતિથી જો, થીટા જ્યારે મહત્તમ થાય તો જ રેન્જ મહત્તમ થાય. એ તો કોમન સેન્સ થઈ ગયું ને. સાઇન 0 દાખલા તરીકે થીટા 0 છે તો સાઇન 0 શું થાય? 0. તો આખી રેન્જ 0 થઈ ગઈ. હેઝ ફિલિંગ થીટાનો બહુ મોટો રોલ છે અહીં. અવધિનો આધાર પ્રક્ષિપ્ત કોણ થીટા પર છે. જો થીટાની કોઈ કિંમત માટે સાઇન વિધેય ને મહત્તમ મૂલ્ય અથવા સાઇન વિધેયને મહત્તમ કરી શકાય. જો થીટાની કોઈ કિંમત માટે સાઇન વિધેયને મહત્તમ કરી શકાય તો તે થીટા માટે અવધિ પણ મહત્તમ મળશે. હવે કલ્પના કરો સાઇનનું મહત્તમ મૂલ્ય કેટલું છે? +1. +1 ક્યારે મળે? તો કે સાઇન 90 ડિગ્રીએ +1 મળે. સાઇન 90 ને કઈ રીતે લખી શકાય? આ રીતે લખી શકાય 2 ગુણાકારમાં 45 ડિગ્રી. તો એ આ એક જ થયું ને. સાઇનનું મહત્તમ મૂલ્ય કેટલું છે? +1. ક્યારે મળે? સાઇન 90 ડિગ્રી હોય તો. પણ 90 ડિગ્રીને આ રીતે લખીએ કે 2 ગુણાકારમાં 45 ડિગ્રી. એનો મતલબ થીટા કેટલો હોવો જોઈએ? 45 ડિગ્રી. તો 45 ગુણાકારમાં 2 શું થઈ ગયા? 90 ડિગ્રી અને સાઇન થઈ ગયું મહત્તમ. મતલબ કે જ્યારે થીટા બરાબર 45 ડિગ્રી હશે ત્યારે સાઇનનું મૂલ્ય મહત્તમ હશે, સાઇન વિધેયનું મૂલ્ય મહત્તમ હશે. ત્યારે સાઇન વિધેયનું મૂલ્ય મહત્તમ હશે અને અવધિ પણ મહત્તમ હશે. તો મેક્સિમમ રેન્જનું સૂત્ર આપણે ખ્યાલ આવી ગયું બેટા. આર ની જગ્યાએ મેં લખ્યું આર મેક્સ, પણ ક્યારે? જ્યારે V0² સાઇન 2 ઇન્ટુ થીટા કેટલો છે બેટા? 45 ડિગ્રી ડિવાઇડેડ બાય જે. 45 ડિગ્રી ગુણાકારમાં 2 90 ડિગ્રી બરાબર. સાઇન 90 1 થાય એટલે ભારતીય સંવિધાન અનુસાર મેક્સિમમ રેન્જનું સૂત્ર શું થઈ ગયું બેટા? તો કે V0² G. રેડી? વાહ દોસ્ત. આ સ્થિતિમાં પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. આ સ્થિતિમાં એટલે કઈ સ્થિતિમાં? થીટા 45 ડિગ્રી હોય ત્યારે એની નોંધ લેવી. આ સ્થિતિમાંનો મતલબ શું? થીટા બરાબર 45 ડિગ્રી હોય ત્યારે. એચનું સૂત્ર છે બેટા V0² sin² થીટા. એટલે V0² 2G સાઇન 45 ડિગ્રી એનો વર્ગ. આ રીતે લખાય. હા, sin² થીટા એટલે હું? સાઇન થીટા એનો વર્ગ. તો સાઇન 45 એનો વર્ગ. સાઇન 45નું મૂલ્ય શું થાય બેટા? 1/√2. આઈ હોપ દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે. સો 1/√2 એનો થઈ ગયો વર્ગ. બરાબર? વાહ દોસ્ત. સો V0² 2G 1/√2 એનો વર્ગ કરો તો 1/2. તો સૂત્ર આવું થઈ ગયું V0² 2 2
4g ત્યાંથી જો થીટા જ્યારે 45 ડિગ્રી હશે ત્યારે મહત્તમ ઊંચાઈ અવધિના ચોથા ભાગની છે ત્યાંથી જો વાત દોસ્ત આ સૂત્ર કામનું અને શીખવા જેવું આને આ રીતે લખાય આર મેક્સના છેદમાં 4 લખાય કે ન લખાય કારણ આર મેક્સ શું છે તો કે v0² g હા કે ના બેટા તને એમ કોઈ પૂછે કે થીટા બરાબર 45 ડિગ્રીએ અવધિ 100 મીટર છે તો મહત્તમ ઊંચાઈ શોધો કેટલી થાય ગણાયની સીધી લખી નાખે 25 મીટર હે ને ખબર પડે ને થીટા 45 એટલે આપણે ખબર છે જે કાંઈ પણ અવધિ હશે એ મેક્સિમમ અવધિ હશે એનો મતલબ કે આ 100 મીટર છે એ શું છે આર મેક્સ છે આ દાખલા પૂછાઈ ગયા તો ઓલું તમારે ગણતરી કરવું પડે આ સીધું બુદ્ધિ મારી દઈ 32 બેજામાં હા કે ના તો થીટા બરાબર 45 ડિગ્રી છે ત્યારે અવધિ મેક્સિમમ છે એ તમને 100 મીટર આપી છે દાખલા તરીકે અને એમ પૂછે કે ભાઈ એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી છે તો કે એના ચોથા ભાગની એનો મતલબ કે આર મેક્સ ભાગ્યા 4 100 ભાગ્યા 4 કરો તો 25 મીટર સીધો જો એક નાનકડું એક્ઝામ્પલ ટેકાઈ દેજે ફેરબુકમાં સાથે સાથે આની કે ભાઈ મેક્સિમમ રેન્જ દાખલા તરીકે 100 મીટર હોય થીટા 45 ડિગ્રી હોય ત્યારે બરાબર તો રેન્જ 25 મીટર મળે ક્લિયર વાહ દોસ્ત છાપવાળો પછી આગળ વધીએ દેખાય છે બરાબર ક્લિયર સરસ આગળ વધીએ આગળ નાખું સારું કાઢી નાખું ને હવે બે સૂત્ર નવા એડ થઈ ગયા નોંધ કરીને લખજે થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી then r is equal to r max v0² by g and h is r max by 4 અથવા v0² by 4g અથવા r max by 4 બરાબર આટલું લખી શકાય જ્યારે થીટા પ્રક્ષિપ્ત કોણ 45 ડિગ્રી આપેલો હોય ત્યારે સરસ આટલી બધી ચર્ચાનો નિચોડ આ બે લાઈનમાં લખી નાખ્યો બરાબર સારું ફિઝિક્સ વાસ્તવમાં અઘરું નથી બેટા અત્યંત હેલો સબ્જેક્ટ છે કારણ કે જ્યાં ગણિત આવે ને ત્યાં યાદ ઓછું રાખવું પડે ગણિત ગણવું પડે સ્ટેપ બાય સ્ટેપ સમજાય આમાં નામ યાદ નથી રાખવાના આવતા ફોર્મ્યુલાના ઓલા તમારે ગમે કેમેસ્ટ્રી ને બાયોલોજીમાં તો કેટલું યાદ રાખવાનું હોય એની કમ્પેરિઝનમાં અહીંયા યાદ નથી રાખવાનું કન્સેપ્ટ ક્લિયર હોય ને જે બાળકના ફંડા ક્લિયર હોય ને એને ફિઝિક્સનું રાતે 12 વાગે પેપર ભરાવી લે ને તો એ રાતે ભરી શકે સમજતું કે નહીં આમાં ગોખવાનું નથી આવતું એટલું બધું ગણિત વધારે છે ગણિતનો એક જ ઉપાય છે ગણવું પડે એકને એક વસ્તુ હજારો વાર લખવી પડે અને તો કોન્ફિડન્સ આવે સારું અમુક વિદ્યાર્થી એવું પૂછતા હોય ક્યારેક મેસેજમાં પૂછતા હોય ફોન કરીને કે સર તમે એકદમ કે ફ્લોમાં ફટાફટ ભણાવી દો પણ અમારે વરહે કેટલાથી ભણાવીએ નહીં તો જો અનુભવનું કામ છે બેટા એકને એક વસ્તુ 1000 વખત ભણાવી દીધી છે આ બધું પછી મગજને યાદ ન રાખવું હોય તો રહી જાય 38 પેજમાં આ બધી વસ્તુ ઘણી વાર રિપીટ થઈ હોય અમારી પાસેથી એટલે ખ્યાલ હોય કોઈ વસ્તુ છૂટી ન જાય બારીક બારીક માહિતી આવી જાય 38 પેજમાં આ કે ના તને આવડે એમાં કંઈ નવી નવાઈ નથી તને આવડે એમાં કાંઈ નવી નવાઈ નથી ધ્યાન દો આવડે ત્યાર પછીનો પોઈન્ટ એવો છે હવે હું આકૃતિ કાઢી નાખું છું બરાબર આ આકૃતિનો ઉપયોગ આપણે કરી લીધો ક્લિયર કાઢી નાખો હવે તમે એનસીઆરટીમાં એવું પણ શીખેલા છો કે ભાઈ બે અલગ અલગ પ્રક્ષિપ્ત કોણે પણ સમાન અવધિ મળી શકે બે
अलग अलग प्रक्षिप्त कोणे पण समान अवधि मळी शके। दाखला तरीके तो જોઈ શકો છો કે બેયના પ્રક્ષિપ્ત કોણમાં ફેર છે। દાખલા તરીકે ધારો કે આને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h જેટલી છે અને આ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h ડેશ જેટલી છે, બરાબર। પણ ત્યાંથી જો બેની અવધિ સેમ છે, બંને પદાર્થની અવધિ કેવી છે, સમાન, તો ફિઝિક્સમાં એવું કહેવામાં આવે છે જ્યારે કોઈ પદાર્થને થીટા ખૂણે અને આ જે મોટો એંગલ છે એ છે 90 ડિગ્રી માઇનસ થીટા, તો બંને પદાર્થે પ્રાપ્ત કરેલી અવધિ સમાન હશે, પરંતુ બંને પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયનનો સમય જુદો જુદો હશે, યાદ રાખજો। આના માટે h ડેશ છે, જ્યારે આના માટે ઉડ્ડયનનો સમય tf ડેશ છે, બરાબર। આના માટે ઉડ્ડયનનો સમય tf, તો બેના ઉડ્ડયનના સમય જુદા જુદા, બે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ જુદી જુદી, અહીંયા h ડેશ, પરંતુ બંનેની અવધિ કેવી છે, સમાન છે। ક્યારે? થીટા અને થીટા 90 ડિગ્રી માઇનસ થીટા એ તમે આલા પ્રક્ષિપ્ત પદાર્થને ફેંકો તો એનો મતલબ એવો છે બેટા કે દાખલા તરીકે તમે થીટા બરાબર 30 ડિગ્રીએ કોઈને ફેંકો, કોઈ પદાર્થને, અને એ આ રીતે પડે આમ, તો એનો મતલબ એવો થયો કે જ્યારે તમે પદાર્થને 60 ડિગ્રીએ ફેંકો, કારણ કે 90 માઇનસ 30 કરો, 90 માઇનસ થીટા, અહીંયા થીટા આપણે કેટલો લીધો છે 30 ડિગ્રી, તો 90 માઇનસ થીટા કરો એટલે 60 ડિગ્રી થયું, એનો મતલબ જ્યારે પદાર્થને તમે 60 ડિગ્રીએ ફેંકો છો ત્યારે પણ પદાર્થે કવર કરેલી અવધિ સેમ જ છે, પરંતુ એણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ જુદી જુદી છે। આવે છે ફિલિંગ? એનું નાનકડું એક પ્રૂફ છે, સાબિત કરી દઈએ કે શા માટે આ બે ખૂણા માટે અવધિ સમાન છે, બરાબર। એ જોઈ લઈએ પહેલાં અવધિનું સૂત્ર શું છે, તો કે અહીંયા તો આપણે અવધિનું એક સૂત્ર તો ક્લિયર જ છે થીટા માટે, જ્યારે પ્રક્ષિપ્ત કોણ થીટા હોય ત્યારે, તો અવધિનું સૂત્ર એકવાર તો આપણે સાબિત કરેલું જ છે, r બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટા એના છેદમાં g, આના સમીકરણ 1 કહી દે, પછી નીચે લખ, જ્યારે પ્રક્ષિપ્ત કોણ 90 ડિગ્રી માઇનસ થીટા હોય ત્યારે, તો બેટા રેન્જના સૂત્રમાં કાંઈ થોડો ફેર પડે, થીટા હોય કે 90 ડિગ્રી માઇનસ થીટા, સૂત્ર છે લખો v0 સ્ક્વેર સાઇન 2 થીટાની જગ્યાએ શું લખવાનું, તો કે 90 ડિગ્રી માઇનસ થીટા, પ્રક્ષિપ્ત કોણ કેટલો છે 90 ડિગ્રી માઇનસ થીટા, તો અહીંયા આપણે એવું લખ્યું 90 ડિગ્રી માઇનસ થીટા, બસ એટલો ફેર છે। થીટા હોત તો થીટા મૂકત, 90 ડિગ્રી માઇનસ થીટા 90 ડિગ્રી મૂકત। તમને એમ કહે કે પ્રક્ષિપ્ત કોણ 45 ડિગ્રી આવે, તો તમે થીટાની જગ્યાએ 45 મૂકો, ન મૂકો, એમ કે પ્રક્ષિપ્ત ડિગ્રી એટલે પ્રક્ષિપ્ત કોણ 30 ડિગ્રી છે, તો થીટાની જગ્યાએ 30, તો 90 માઇનસ થીટા હોય તો થીટાની જગ્યાએ 90 માઇનસ થીટા, કોમન સેન્સ, ના છેદમાં જી। આને બેટા ગાણિતિક રીતે થોડુંક વિચારો તો સાઇન વિધેય 180 ડિગ્રી માઇનસ 2 થીટા આવું થાય। ફરીથી મેથેમેટિકલ આઈડેન્ટિટી, મેં શું કીધું ફિઝિક્સમાં ગણિતનો બહુ મોટો રોલ છે બેટા। સાઇન પાઈ માઇનસ 2 થીટા, પાઈ માઇનસ 2 થીટા એટલે બીજું ચરણ થયું, 180 માઇનસ થીટા બાદ કરવાનું છે, 180 અહીંયા થાય, એટલે 180 માઇનસ 2 થીટાનો મતલબ તમે અહીંયા ક્યાં કાંટા મારો છો, તો તમે આ બધું જાણો છો, ઓલેસ ટીસી, બીજા ચરણમાં સાઇન ધન હોય, અહીંયા પાઈ છે ને એટલે વિધેય ન બદલે, સાઇનનું કોસ ન થાય, π/2 3π/2 5π/2 એવું કંઈ હોય ને તો સાઇનનું કોસ થાય, પણ પાઈમાં સાઇનનું સાઇન જ રહે, એટલે સાઇનનું સાઇન રહ્યું, બરાબર। બીજા ચરણમાં સાઇન ધન છે, એટલે બીજા ચરણમાં સાઇન ધન છે, આગળ પ્લસ આવે, બરાબર। તો સાઇન પાઈ માઇનસ થીટા એ શું થાય, સાઇન થીટા થાય, તો સાઇન પાઈ માઇનસ 2 થીટા એ શું થાય, 2 થીટા થાય, સિમ્પલ। 39 પેજમાં આ કે ના, દાખલા તરીકે એક્ઝામ્પલથી ગણો,
थीटा बराबर 30 डिग्री लई લે, थीटा बराबर 30 डिग्री, तो साइन 30 નું મૂલ્ય શું થાય? 1/2 થાય, આપણે ખબર છે. સાइन થીટાનું મૂલ્ય 2 થીટાનું મૂલ્ય શું થાય કે 60 ડિગ્રી, એટલે સાइन 60 √3/2 થાય. તો આનો મતલબ એવો થયો કે આ બે આન્સર સેમ આવવો જોઈએ ને. આનો મતલબ એવો થયો ને, આનો મતલબ શું થાય કે સાइन પાઈ માઇનસ 2 થીટાનો જે આન્સર આવે ને સાइन 2 થીટાનો જે આન્સર આવે સેમ થાય. સાइन 2 થીટાની જગ્યાએ આપણે શું લખ્યું છે? 60 લખ્યું છે. તો સાइन 60 નો આન્સર કેટલો આવ્યો? √3/2 અહીંયા. તો સાइन પાઈ માઇનસ 2 થીટા એટલે શું થાય? તો કે પાઈ એટલે 180 ડિગ્રી માઇનસ 60 ડિગ્રી, સાइन 120 ડિગ્રી. ચેક કરી લેજે, સાइन 120 નું મૂલ્ય √3/2 જ થાય. આ કે ના, સાइन 120 ડિગ્રીનું મૂલ્ય કેટલું? તો બે સેમ આવે. 39 ભેજામાં આ કે ના, આ કે ના. એના છેદમાં જી. તો આપણે મેથેમેટિકલ આઈડેન્ટિટીનો ઉપયોગ કરતા આપણે શીખ્યા કે સાइन પાઈ માઇનસ થીટા અથવા 180 ડિગ્રી માઇનસ 2 થીટા તેની જગ્યાએ સાइन 2 થીટા લખાય. તો બસ વાર્તા પૂરી થઈ ગઈ. સાइन 2 થીટાના છેદમાં જી. એવું હોય તો આને R1 કહી દે અને આને R2 કહી દે અને આને સમીકરણ નંબર 2 કહી દે. તો ત્યાંથી સમીકરણ 1 અને 2 હરખા જ છે. એનો મતલબ R1 બરાબર R2 સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી લખી શકાય બેટા R1 બરાબર R2 બરાબર V0² સાइन 2 થીટાના છેદમાં G એના બરાબર R. રેડી? આ સાબિત કરી દીધું. ચાલો પછી આગળ વધીએ. ચાલો, ક્લિયર? આ કે ના? હવે જે શીખવા જેવો મુદ્દો છે ને બેટા હાઇટમાં છે. એચ અને એચ ડેશમાં ફેરફાર થશે. જો આરમાં ફેરફાર નથી, આર હરખી જતી, પણ એચ અને એચ ડેશમાં ફેરફાર થશે. પહેલા કિસ્સામાં આપણે ખબર છે મેક્સિમમ હાઇટ એચ છે અને બીજા કિસ્સામાં એચ ડેશ. તો પ્રક્ષિપ્ત કોણ થીટા છે ત્યારે હાઇટ કેટલી છે? પ્રક્ષિપ્ત કોણ થીટા હોય ત્યારે હાઇટ છે V0² sin² થીટાના છેદમાં 2G. હવે જોજો, પ્રક્ષિપ્ત કોણ 90 ડિગ્રી માઇનસ થીટા હોય ત્યારે મહત્તમ ઊંચાઈ એચ ડેશ કેટલી થાય? શાંતિથી જોજે, V0². હવે જ્યાં સાइन થીટા છે ત્યાં 90 ડિગ્રી માઇનસ થીટા એનો વર્ગ અને એના છેદમાં 2G. બટ આ તો આની પહેલાં તમે શીખી ગયા છો ફિઝિક્સમાં. સાइन 90 માઇનસ થીટા શું થાય? કોસ થીટા થાય. સાइन 90 ડિગ્રી માઇનસ થીટા કોસ થીટા આઈડેન્ટિટી છે મેથેમેટિકલ. તો સૂત્ર ફરી ગયું બેટા. V0² sin² થીટાનું થઈ ગયું cos² થીટા એના છેદમાં 2G. અવધિ ન બદલાણી. જો R1 બરાબર R2 રહ્યું પણ એચ ને એચ ડેશ સરખા નથી, નોખા નોખા છે. અને આના પરથી હવે આપણે જે નોંધ લખવા જાય છે, લાખ રૂપિયાની નોંધ છે બેટા, સાવ મફતમાં, ફ્રી ઓફ કોસ્ટમાં. ધ્યાન દેજે બેટા. હા, આ બે અવધિનો તમે ભાગાકાર કરો તો પેલું અગત્યનું પદ મળશે એચના છેદમાં એચ ડેશ બરાબર થાય V0 sin² થીટાના છેદમાં 2G એને ગુણાકારમાં V0² sin² થીટા cos² થીટા એના છેદમાં છેદનો છેદાંશ 2G. બરાબર? 2G દેવ થઈ ગયા, V0² દેવ થઈ ગયા. તો એક અદ્ભુત સંબંધ મળી ગયો, એચના છેદમાં એચ ડેશ બરાબર tan² થીટા. આ દાખલામાં તમને સીધા ઉપયોગમાં આવશે. હોશિયાર છોકરાઓ જે છે એ બધા શાંતિથી જોજો કે આ બે મહત્તમ ઊંચાઈ જે છે એનો ગુણોત્તર સીધો tan² થીટા લખી શકે, સીધો.
આ બેનો ગુણોત્તર કેટલો થાય tan સ્ક્વેર થીટા જેટલો. પહેલું અગત્યનું પરિણામ, બીજું અગત્યનું પરિણામ. જ્યારે તમે આ બેનો સરવાળો કરશો બેટા, આ બે ઊંચાઈનો સરવાળો કરશો તો એક અગત્યનું પરિણામ મળશે. h વત્તા h ડેશ કરો તો અહીંયા છેદમાં છે 2g, અંશમાં છે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વત્તા v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા એના છેદમાં 2g. ભારતીય સંવિધાન અનુસાર બેનો સરવાળો કરો તો બેમાંથી v0 સ્ક્વેર 2g કોમન નીકળી ગયું તો કાઉન્સમાં વધ્યું હું મોટા તો કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા એના બરાબર તો 1 થાય. વાહ દોસ્ત, તો સંબંધ કંઈક આવો મળ્યો મિત્ર કે જ્યારે થીટા અને 90 માઇનસ થીટાની ચર્ચા થતી હોય, જ્યારે થીટા અને 90 ડિગ્રી માઇનસ થીટાની ચર્ચા થતી હોય ત્યારે બેની મહત્તમ ઊંચાઈનો સરવાળો થશે v0 સ્ક્વેર અપોન 2g જેટલો. વાહ દોસ્ત, આ બીજું અગત્યનું પરિણામ મળ્યું આપણને. હા કે ના? આ બધા દાખલામાં તમને બહુ હેલ્પફુલ થશે, બહુ જ. બરાબર. ત્રીજો મુદ્દો, બેનો ભાગાકાર આવી ગયો, બેનો સરવાળો આવી ગયો, તો ત્રીજામાં શું કરશો તો કે બેનો ગુણાકાર કરી દઈએ. એ જ ગુણાકારમાં જ્યારે h ડેશ કરશો તો એક અગત્યનું પરિણામ મળશે. v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા એના છેદમાં 2g એને ગુણાકારમાં દેખાય છે ને બોર્ડમાં. v0 સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બરાબર એના છેદમાં 2g. રેડી. હવે આમાં આપણે રેન્જને સેટ કરવી છે. રેન્જ આને આપણે સેટ કરવી છે. તો કઈ રીતે સેટ કરશું ધ્યાનથી જો. h ગુણાકારમાં h ડેશ બરાબર v0 ની 4 ઘાત 4g સ્ક્વેર બરાબર. સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા છે બરાબર. સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા છે. શાંતિથી જો. સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા છે. હવે જો આને 4 થી ગુણી નાખીએ. દાખલા તરીકે મારે r નો વર્ગ જોઈએ છે. અહીંયા r નો વર્ગ કરું તો r નું સૂત્ર આ છે. r બરાબર શું છે તો કે v0 નો વર્ગ આ સૂત્ર પ્રમાણે બરાબર. એનો વર્ગ કરો r સ્ક્વેર કરો તો v0 ની 4 ઘાત થઈ ગઈ બરાબર. છેદમાં શું થઈ ગયો g નો વર્ગ થઈ ગયો. છેદમાં g નો વર્ગ થઈ ગયો. પછી અંશમાં તો કે 4 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા થઈ ગયું. હા કે ના? રેડી. તો જો હું આને 4 થી ગુણીને ભાગી નાખું, શાંતિથી જો હું આને 4 થી ગુણી નાખું અને 4 થી ભાગી નાખું તો વાત એકને એક થઈ ગઈ. હવે ધ્યાનથી જો v0 સ્ક્વેર ના છેદમાં g સ્ક્વેર 4 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા એના બરાબર શું લખી શકાય? આને અહીંયા લખું આમ તો ભલે ગયો, પછી એક સ્ટેપ વધારે કરી નાખશું આપણે. હવે ધ્યાનથી જો આને આમ લખાય 1/16 એને ગુણાકારમાં v0 આ 16 અહીંયા v0 ની 4 ઘાત 4 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા એના છેદમાં g સ્ક્વેર લખાય. કીધું ના સૂત્ર કામમાં આવશે એટલે આના પરથી. તો આની જગ્યાએ તો શું લખી શકાય? સીધું r સ્ક્વેર લખી શકાય. એનો મતલબ જ્યારે બે મહત્તમ ઊંચાઈનો ગુણાકાર કરશો તો એ શું આવશે બેટા? r સ્ક્વેર બાય 4 સોરી r સ્ક્વેર બાય 16. હા કે ના? હા કે ના? વાહ દોસ્ત, આગળ નાખું નીચેલું બધું. આ બધું કેના બરાબર બેટા? તો h ઇન્ટુ h ડેશ અથવા h ગુણાકારમાં h ડેશ. તો ફાઇનલી સૂત્ર દેખાય છે ને કે કપાય છે વિડીયોમાં? નહીં આવે છે સાહેબ, ચિંતા ના કરો. તો બેટા આ શું થઈ ગયું? h ગુણાકારમાં h ડેશ બરાબર આની જગ્યાએ લખાય r સ્ક્વેર અવધિનો વર્ગ, હમણાં મેં શીખવાડ્યું એ રીતે એના છેદમાં 16. તો ધ્યાનથી જો r સ્ક્વેર બરાબર શું થઈ ગયું તો કે 16 વખત h ઇન્ટુ h ડેશ. રાઈટ. બે બાજુથી રૂટિયું કાઢીને ટૂટિયું વાળી દે તો એક કામનું સમીકરણ મળી ગયું. 4 ટાઈમ્સ વર્ગમૂળમાં h ગુણાકારમાં h ડેશ.
રેડી? બહુ કામનું સમીકરણ JEE નીટ માટે ખાસ. રેડી? હવે એને જ્યાંથી જેમ પૂછ્યું એમ પૂછી લે. બધા થિયરીના કોન્સેપ્ટ કરાવી દીધા. એક સમીકરણ બહુ અગત્યનું છે. પહેલી નોંધ, બીજી નોંધ અને ત્રીજી નોંધના તારે ખાલી યાદ હું રાખવાના સમીકરણ જ છે કે આનો આપણે સીધો ઉપયોગ કરી શકશું જે તે સમયે જ્યારે દાખલા આવશે ત્યારે. રેડી? હજી થોડીક ચર્ચા આની બાકી છે. આના ગતિપથના સમીકરણ અને એને લગતા 2-3 પોઈન્ટની ચર્ચા એ આ લેક્ચરમાં નહીં આવેલા. હજી એક ત્રીજો લેક્ચર આના પછીનું કરશું. એ થોડીક જ ચર્ચા છે. આમાં સમય જે છે ને TF અને TF ડેશ એની ચર્ચા કરશું. બરાબર? અને 2-3 સારા MCQ કરાવીશું થિયરીને લગતા. બરાબર? અને ગતિપથના સમીકરણની ચર્ચા કરશું. તો મહાદેવ.